નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાત પર વરસાદનું સંકટ। દિવાળી પહેલા પીએમ મોદી આપશે મોટી ભેટ। ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર લેશે નિર્ણય। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। પ્રધાનમંત્રી આવાસ યોજના અને પેન્શન યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત। વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના। આયુષ્માન કાર્ડને લઈને આવ્યા અગત્યના સમાચાર। આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। શાકભાજીના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। મફતની સહાયો હવે થશે બંધ। ખેડૂતો 30 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીતર તો થશે તમને અફસોસ। હવે આવા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટેક્સ। ખેડૂતોને મળશે હેક્ટર દીઠ સહાય। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ। સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ। જન્મના પ્રમાણપત્રને લઈને સરકારે કરી છે મોટી જાહેરાત। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય। ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વરસાદનું સંકટ। ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદ પડશે, જેમાં સાબરકાંઠા, જૂનાગઢ સહિતના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત પર ચોમાસાના સંકટ વચ્ચે ભારે વરસાદ અને પૂરનું જોખમ છે। માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર। 76 ડેમ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી। 3 નંબર સિગ્નલ જાહેર થયું છે। ખેડૂતો અને માછીમારો અત્યારે ચિંતામાં મુકાણા છે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે ગુજરાતમાં 7 દિવસ વરસાદનો ખતરો રહેશે। બીજી તરફ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ તેવી એક ડરામણી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય। રાજ્યમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ છે। સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે। રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાશે તેની ખાતરી પણ આપવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા પીએમ મોદીની ભેટ। આ દિવાળી પર ગ્રાહકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી ભેટ મળી શકે છે। કેન્દ્ર સરકાર નાની પેટ્રોલ ડીઝલ કાર અને વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની તૈયારી કરી રહી છે। અત્યાર સુધી ઘણી પ્રોડક્ટ્સ 12% અને 28%ના સ્લેબમાં આવતી હતી। નવી સિસ્ટમમાં 12% વાળા લગભગ 99% વસ્તુઓ છે એ 5%ની શ્રેણીમાં લાવવામાં આવશે, જ્યારે 28% વાળા મોટા ભાગની વસ્તુઓ 18%ના સ્લેબમાં મૂકવામાં આવશે। આનાથી ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને સીધો ફાયદો થશે। ખોરાકથી લઈને રોજિંદા ઉપયોગ સુધીની ઘણી વસ્તુઓ પહેલા કરતાં સસ્તી થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો 30 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીતર તો થશે તમને અફસોસ। પાક વીમો કરાવો અને સુરક્ષા કવચ મેળવો। કેન્દ્ર સરકારનું આ વાક્ય માત્ર સૂત્ર નથી પરંતુ હકીકત છે। જો તમે હજુ સુધી તમારા પાકનો વીમો નથી કરાવ્યો તો મોડું ન કરો। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 35 લાખ ખેડૂતોના ખાતામાં 3,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ પૈસા એવા ખેડૂતોને આપવામાં આવ્યા છે જેમના રવિ પાકને નુકસાન થયું છે। હાલમાં ખરીફ પાક માટે વીમા માટેની અરજીઓ ખુલ્લી છે, પરંતુ એકવાર આ તક હાથમાંથી ચૂકી ગયા પછી તમે પસ્તાવા સિવાય કંઈ કરી શકશો નહીં। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ પાકનો વીમો લેવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અથવા તો તમે કૃષિ લોન લીધી છે તો તમે 30 ઓગસ્ટ સુધી તમારા પાકનો વીમો કરાવી શકો છો। સરકારે શક્ય તેટલા વધુ ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા માટે આ યોજના માટેની અરજીઓ હજુ સુધી ખુલ્લી રાખી છે। ફસલ વીમા યોજના હેઠળ તમે જો પૂર, દુષ્કાળ, કમોસમી વરસાદ, ચક્રવાત, જીવાતો અથવા તો રોગો જેવી કુદરતી આફતોના કારણે પાકને થયેલા નુકસાન માટે વળતર માટે ક્લેમ કરી શકો છો।
મિત્રો આપને જણાવી દઈએ તો કે ખરીફ પાક માટે ખેડૂતોને ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. બાકીની રકમ સરકાર દ્વારા વીમા કંપનીઓને આપવામાં આવશે. ધારો કે તમે બાજરીના પાકનો વીમો કરાવ્યો છે અને તેનું પ્રીમિયમ 10,000 રૂપિયા છે, તો ખેડૂત પોતાના તરફથી 200 રૂપિયા ચૂકવશે અને બાકીના 9800 રૂપિયા છે સરકાર ચૂકવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોના માટે આવી ગઈ છે ખુશખબર. દૂધનો કિલો ફેટ 1,007 રૂપિયા ચૂકવાશે. બનાસ ડેરીની સાધારણ સભા મળી હતી. ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષે 2909 કરોડનો ભાવ વધારો મળશે. કિલો ફેટ લેખે રૂપિયા 1,007 આપવાની જાહેરાત થઈ છે. ભાવ વધારાથી લાખો પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આવા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ વાહન ચલાવવા માટે લાયક ન હોય, અધૂરા હોય કે ટ્રાફિકથી ભરેલા હોય તો ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે. કેરળ હાઈકોર્ટમાં એક ચુકાદો આપવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ ચૂકવણીને લઈને ન્યાય વિરોધી ગણાવી છે. આ નિર્ણય માત્ર કેરળ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ન્યાયિક દિશા દર્શાવે છે અને નાગરિકોનો હક માટે આ મહત્વપૂર્ણ છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર 5 થી 10 મિનિટમાં તમે સ્માર્ટફોનથી ઘરે બેઠા છે એ આયુષ્માન વય વંદના કાર્ડ છે મેળવી શકો છો. આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ એક મોટું પગલું ગણી શકાય. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે પ્રધાનમંત્રી આવાસ અને પેન્શન યોજનામાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. મિત્રો આપને જણાવી દઈએ તો વહીવટ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9,000થી પણ વધુ લાભાર્થીઓ ખોટા દસ્તાવેજો રજૂ કરીને 1,20,000 રૂપિયાની રકમ મેળવી રહ્યા છે. ભલે તેમની પાસે પહેલેથી જ ઘર હતું તેમ છતાં પણ અનેક એવા લોકો છે કે જે ખોટી રીતે ખોટા દસ્તાવેજો અપલોડ કરીને છે એ સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી આવાસ યોજના અને પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હવે સરકાર છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. કિસાન વિકાસ પત્ર યોજના લઈને મહત્વના સમાચાર. લોકો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને તેમના પૈસા બમણા કરી શકે છે. આ યોજનામાં ફક્ત 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તે સમયે કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આપને જણાવીએ તો આ યોજના 7.5% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. આ યોજનાની પાકતી મુદત 115 મહિનાની છે. તમારા રોકાણ કરેલા રકમ પાકતી મુદત પર બમણી થાય છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં અરજી. કિસાન વિકાસ પત્રમાં અરજી કરવા માટે તમે તમારી પોસ્ટ ઓફિસની નજીકની શાખામાં જઈ શકો છો, અરજી કરી શકો છો. આ માટે તમે ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની તમારે જરૂર પડશે. આ સાથે સરનામાનો પુરાવો અને પાન કાર્ડ સાઇઝનો ફોટો છે એ પણ તમારે મિત્રો હાલ સાથે રાખવો પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. રાજ્યમાં નવા BPL કાર્ડની રાહ જોનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે કે સુધારણા પૂર્ણ કર્યા પછી નવા કાર્ડનું વિતરણ કરાશે. છેલ્લી સમીક્ષા 13 લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા અને તેમને APLમાં સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા છે ચાલી રહી છે. તમને જણાવી દઈએ તો સુધારણા પછી પાત્ર લાભાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના માથે રૂપિયા 4.90 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાતનું જાહેર થયેલું દેવું છે દિવસે ને દિવસે વધી રહ્યું છે. સંસદમાં એક રિપોર્ટ સામે આવી રહ્યા છે. એ રિપોર્ટ મુજબ વર્ષ 2021 અને 22માં રાજ્યનું કુલ દેવું 3.60 લાખ કરોડ હતું, જે વર્ષ 2024-25માં વધીને 4.90 લાખ કરોડ રૂપિયા થયું છે. એટલે કે માત્ર 3 વર્ષમાં દેવામાં 1.30 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વિકાસના નામે તાઇફા અને ઉત્સવોમાં ભારે ખર્ચ થતો હોવાનું કહેવામાં આવ્યું છે. પરિણામે પ્રત્યેક ગુજરાતીઓના માથે દેવાનો બોજ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઘટી શકે છે એવા અહેવાલો છે પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં છે એ ઉછાળો વધ્યો હતો એ હવે ફરીથી ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. સતત ઘટાડા સાથે શાકભાજીના ભાવ છે તળિયે પહોંચ્યા છે. ટમેટા સિવાય ખાસ કરીને મિત્રો શાકભાજી છે જેમાં રીંગણા, કોબી, ફુલાવર, ગુવાર, આ સાથે મિત્રો કહી શકાય કે યાર્ડમાં આ શાકભાજી ₹5 થી ₹40 કિલો વેચાય છે. ટમેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ટમેટાના ભાવ વધુ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યા છે જેના કારણે શાકભાજીના ભાવમાં છે એ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મફતની સહાયો થશે હવે બંધ. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેમ કે રાશન છે, મફત વીજળી છે, મફત બસ સેવાઓ અથવા તો રેલવે સેવાની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ છે હાથ ધરવામાં આવી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાઓને આકર્ષવા માટે મફત સહાય યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણવામાં આવી છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ છે એ ગુમાવી શકે છે. લોકોને આવી મફત સરકારી યોજનાઓ છે એ એમના માટે બંધ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે કરી છે જાહેરાત. હવે આ તારીખ સુધીમાં તમે કરી શકો છો જન્મ પ્રમાણપત્રમાં સુધારા વધારા. તો કે ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે અને તેમાં ફેરફાર કરવા માટે અનેક અંતિમ તારીખો નક્કી કરી છે. આ માટેની પ્રક્રિયા શું હશે એ જાણો. ભારતમાં રહેલા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા મહત્વપૂર્ણ છે અને આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે. આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ વિશે વાત કરવામાં આવે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટા દસ્તાવેજોનો ઉપયોગ થાય છે. પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. એટલું જ નહીં, લોકોના જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તે લોકો હજુ પણ એક તારીખ જાહેર કરવામાં આવી છે. એ તારીખ સુધીમાં અરજી કરી શકે છે. ભારત સરકારે આ માટે અંતિમ સમય મર્યાદા છે એ 27 એપ્રિલ 2025 નક્કી કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ સહાય. ઓઇલ પામ વાવવા માટે ખેડૂતોને મળશે હવે સહાય. સ્વદેશી રોપાઓ માટે ₹20,000 પ્રતિ હેક્ટર. આયાત કરાયેલા રોપા માટે ₹29,000 પ્રતિ હેક્ટર. 4 વર્ષ સુધી માવજાત માટે ₹42,000 પ્રતિ હેક્ટર. બોરવેલ અને પંપ સેટ માટે ખર્ચના 50% અથવા તો ₹5,000 મળશે. ઓઇલ પામ કટર, વાયર મેશ છે, ચીઝલ છે, પોર્ટેબલ લેડર છે, ચાફ કટર માટે સહાય છે. એ મિની ટ્રેક્ટર અને ટ્રોલી પર 40% સુધીની સબસિડી માટે કહી શકાય કે મિત્રો ₹2 લાખ સુધીની સહાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના લઈને અગત્યના સમાચાર. સરકારે શ્રમયોગી પરિવારોના બાળકોને શિક્ષણના પ્રોત્સાહન આપવા માટે આ નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોના બાળકોને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સ્કોલરશિપ મળશે. અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજના મુખ્ય હેતુ આર્થિક પછાત વર્ગના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. આસામ સરકારે પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ આપવાનું 1 વર્ષ માટે છે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ પગલું ગેરકાયદેસર વિદેશીઓ ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને અટકાવવા માટે SC અને ST અને ચાના બગીચાના કામદારો માટે 1 વર્ષની મુદત રાખવામાં આવી છે. અધિકારીઓને ખાસ કિસ્સાઓમાં આ મંજૂરી આપવાનો અધિકાર પણ મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે ખાસ કરીને મિત્રો જે આ સરકાર દ્વારા જે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે એ બિલ છે રજૂ થઈ ગયું છે. ગયા વર્ષે રજૂ થયું હતું.
મિત્રો આપણે સુનાવી દઈએ તો દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડવા થઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં દેશમાં પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના કેન્દ્ર સરકારે શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે અને જેમાં સરકાર દ્વારા ગરીબોને ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ વિચાર કરવાની ભલામણ કરી છે. અને આ બિલનું નામ મિત્રો રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. એટલે કે મિત્રો ગામડામાં રહેતા જે લોકો છે એમને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં ઇન્ટરનેટ મળશે, જેમાં વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એ ખાસ કે મિત્રો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે એ માટે કેન્દ્ર સરકારે છે એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પર ડબલ બોનસ મળશે. પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળશે. અમે જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ. બધા રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા લાગુ કરશે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 6% ગણો વધારો કર્યો છે. અમે તેને સંપૂર્ણ ફોર્મેટમાં રાજ્યોને મોકલી દીધું છે. મને આશા છે કે બધા રાજ્ય સરકારને સહયોગ કરશે અને અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરશું, જેથી દિવાળીમાં છે મિત્રો લોકો નાગરિકોને મહત્વ